વિસાવદર અને કડીની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે બંને ધારાસભ્ય આવતીકાલે શપથ લેવાના છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા આ બંને ધારાસભ્યો છે તે છેલ્લા ઘણા સમયથી જીત્યા બાદ તેમના શપથ વિધિને લઈને કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી હતી ને ઓફિશિયલી અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જે વાત કરવામાં આવી છે કે આવતીકાલે સચિવાલય ખાતેથી એક પત્ર બહાર પડ્યો છે જેમાં બંને ધારાસભ્યોને સૂચનો કરવામાં આવ્યા છે। તો છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા થોડાક સમય પહેલા જે પેટા ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી ને આ બંને ધારાસભ્યો છે તે પ્રચંડ જીત મેળવીને હવે ગાંધીનગર પહોંચશે, પોતાના મત વિસ્તારનો અવાજ બુલંદ કરશે। ધારાસભ્ય તરીકે તો તેમને સર્ટી મળી ગયું છે, પરંતુ વિધાનસભા ગૃહમાં તેમને અધ્યક્ષની હાજરીમાં શપથ લેવાના હોય છે ને ત્યારબાદ તેઓ વિધાનસભાના કાર્યવાહીનો હિસ્સો બનતા હોય છે ને એને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે શપથ લેવાના છે ને ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે તેમના માટે માનવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ શપથ લેવાના છે, તેને લઈને આમ આદમી પાર્ટીના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સચિવાલય ખાતેથી આ પત્ર બહાર પડ્યો છે, જે પત્રમાં આવતીકાલે 11 વાગ્યાનો સમય બંને ધારાસભ્યોને આપવામાં આવ્યો છે। સમયસર શપથ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે। બીજા માળે અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેવાના છે। તેના જ કારણે હવે આવતીકાલનો દિવસ ગાંધીનગરમાં ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। જે રીતે થોડાક સમય પહેલા કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે, જે ચેલેન્જોની વાત ચાલી, ગુજરાતમાં જે જબરજસ્ત રાજકારણ ગરમાયું, ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે ગોપાલ ઇટાલિયા વિધાનસભા, એ જ વિધાનસભા જ્યાં કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા ત્યાં પહોંચવાના છે, ત્યારે શું કંઈ તેઓ નવા જૂની કરવાના છે આવતીકાલે તે હવે આવતીકાલનો સમય જ બતાવશે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા